પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં આકસ્મિક નિધન થયું, જેના 5મા દિવસે તેમનો પાર્થિવ દેહ સિવિલ ખાતે પરિવારને સોંપવામાં આવશે। સિવિલ હોસ્પિટલ ખાતે જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે, જે બાદ પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચશે। એરપોર્ટ પર પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે। તેમના રાજકોટ નિવાસ સ્થાને પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। અહીં તેમની અંતિમ યાત્રાની તૈયારી કરવામાં આવી છે। કાલાઓ રોડ અંડરબ્રિજ અને અંડરબ્રિજથી એસ્ટોન ચોક થઈ અને ત્યારબાદ ડીએચ કોલેજ અને માલવીયા ચોક થઈ ત્યારબાદ કોર્પોરેશન ચોક અને ત્યાંથી આગળ રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે। સાંજે 6 વાગે રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે, જેને લઈ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશમાં 12 જૂને વિજય રૂપાણીનું નિધન થયું હતું। ઘટનાના 70 કલાક બાદ રવિવારે તેમના ડીએનએ મેચ થયા।